9 અને 18 વર્ષે આવતો અધ્યાત્મનો અદ્ભુત અવસર ઓજમાં અધિક જેઠ માસનો ઐતિહાસિક મેળો શરૂ નર્મદા કિનારે ઉમટી ભક્તોની જનમેદની કરજણ તાલુકાના પૌરાણિક અને ઐતિહાસિક ધરાવતા ઓજ ગામે આજરોજથી ભવ્ય બે અધિક જેઠ માસના મેળાનો શુભ પ્રારંભ થયો છે. પુરાના કાળમાં અવધપુરી તરીકે ઓળખાતું ઓજ આજે ફરી એકવાર ભક્તિ, આસ્થા અને અધ્યાત્મના રંગે રંગાયું છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે રિબિન કાપી મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અધિક માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. તેમાંય અધિક જેઠ માસનું વિશેષ મહત્વ હોય છે, જે 9 અને 18 વર્ષે આવતો દુર્લભ ધાર્મિક સંયોગ ગણાય છે. માન્યતા મુજબ આ સમયગાળા દરમિયાન નર્મદા સ્નાન, દાન પુણ્ય અને તીર્થ દર્શન કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે, જેના કારણે ગુજરાત સહિત દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઓજ ખાતે ઉમટી પડે છે. નર્મદા નદી પવિત્ર કિનારે આવેલા ઓજ ગામનો મહિમા પુરાણોમાં પણ વર્ણવાયો છે. અહીં આવેલ કંઠેશ્વર મહાદેવ, માર્કંડેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ત્રિસ્થાનો ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે, જ્યારે નર્મદાના દર્શન માત્રથી આત્મા પવિત્ર બને છે. નર્મદા કિનારે મળતા રેતીના શિવલિંગો આજે પણ આસ્થાઓ માટે ચમત્કાર સમાન માનવામાં આવે છે. મેળાના પ્રથમ દિવસથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ નર્મદા સ્નાન માટે ભક્તો ઉમટી પડ્યા છે. સમગ્ર ઓજ ગામ હર હર નર્મદેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનો અને તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે પાણી, આરોગ્ય, સુરક્ષા, પાર્કિંગ અને સફાઈ સહિતની વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. સાથે જ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરી ભક્તોને નિઃશુલ્ક ફરાળી, છાશ અને આરામની સુવિધાઓ આપવામાં આવી રહી છે. મેળામાં બાળકો અને પરિવારજનો માટે ચકડોળ, રમૂજી ઝૂલાઓ, મીઠાઈ નાસ્તાની દુકાનો અને વિવિધ લોકમેળાના આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે. ધાર્મિક આસ્થા, નર્મદાની પવિત્રતા અને ગ્રામ્ય સંસ્કૃતિનો અનોખો સંગમ બનેલો ઓજનો આ મેળો આગામી દિવસોમાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનવાનો છે. આ માર્કંડેશ્વર મહાદેવનું મંદિર છે. આ માલકન મુનિએ 10,000 વર્ષ તપસ્યા કરી. તપસ્યામાં જે છે તે એમને તપસ્યા કર્યા પછી જે બ્રહ્મભોજન કરવો પડે, બ્રહ્મભોજન માટે છે તેમને અહીંયા બ્રાહ્મણોની એટલી બધી સંખ્યા નથી, એટલે પાર્થેશ્વરની એ બનાવેલી, એટલે પાર્થેશ્વર બનાવીને પાર્થેશ્વરની બ્રાહ્મણ પ્રગટ કરી બ્રાહ્મણને બ્રહ્મભોજન કરાવેલું. એ બ્રાહ્મણે બ્રહ્મભોજન કર્યા પછી ફરી એમને અંજલિથી પાછા પાર્થેશ્વર બની જે નર્મદા નદીમાં જે સ્થાપના કરવામાં આવી, પધરાવવામાં આવ્યા, એમાંથી અત્યારે આપણે નર્મદા નદીમાં છે તે દર 18 વર્ષે ને અધિક 9 વર્ષે જે અધિક જેઠ માસ આવે છે એમાં નર્મદા નદીમાંથી રેતી અને માટીમાંથી શિવલિંગ મળે છે. એ જે શિવલિંગ છે એને અમે બધા અલગ અલગ દેવોની મૂર્તિમાં મળે છે. પેલું રામેશ્વર મહાદેવનું મંદિર છે, અરે સ્વયં રામચંદ્ર ભગવાને સ્થાપના કરેલી છે ને ત્યાં આગળ જે અમારું એ બાંધ છે, આ છે તે છે, એ અત્યારે તમને આખા ભારત દેશમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે એ પ્રકારનું છે. અધિક જેઠ માસનો મેળાનું એ જ મહત્વ છે કે જે માલકન મુનિએ જે તપસ્યા કરીને જે નર્મદા નદીમાં જે પાર્થેશ્વરની જે કરેલી, એ પાર્થેશ્વર અત્યારે આપણે જે પાર્થેશ્વરનું પૂજન કરીએ છીએ, સાથે કરીએ છીએ, એ પાર્થેશ્વર એ માલકન મુનિથી શરૂ થયેલું. આ મેળો અધિક જેઠ માસનો મેળો 1 મહિના સુધી ચાલે છે. મારું નામ ચંદ્રકાંત શંકરભાઈ પટેલ. આ મિની કુંભ તરીકે ઓળખાય છે અને આ શિવલાનો મેળો કહેવાય છે. અહીંયા માર્કંડેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવના અતિ પૌરાણિક મંદિરો અહીંયા આવેલા છે ને આ નર્મદા કિનારે આવેલા પૌરાણિક મંદિરોની અંદર અહીંયા અધિક માસનું અતિ મહત્વ હોય છે. ને આજે જે અધિક માસનો પ્રારંભ થયો છે, ઓજ માસની અંદર દર 18 વર્ષે અહીંયા મેળો આવતો હોય છે અને લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ અહીંયા નર્મદામાં સ્નાન કરી ડૂબકી મારી અને શિવલા શોધતા હોય છે અને મળે એની પૂજા અર્ચના માટે પણ મૂકતા હોય છે. એવા પવિત્ર અધિક માસ નિમિત્તે આજે ઓજના આ 2 અધિક જે જ્યેષ્ઠ એટલે જેઠ છે એના અંદર આજે મેળાનું આયોજન ગામના સરપંચી આગેવાનો વડીલોએ જે આ મેળાનું આયોજન કર્યું છે, બહુ ભવ્ય આયોજન કર્યું છે. તમામ લોકોને સુવિધારૂપ પાર્કિંગથી માંડીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ રીતેનું આયોજન કર્યું છે. તંત્ર અને પોલીસ ખાતું પણ અહીં આગળ ખડે પગે આજથી ડ્યુટી પર લાગી ગયું છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર કોઈ પણ જાતનું
અવરોધ વગર વ્યવસ્થિત રીતે લોકો પૂજા અર્ચના કરી અને સ્નાન કરી અને મહાદેવજીની પૂજા અર્ચના કરીને અહીંયાથી કૃતાર્થ થાય એ રીતેની તમામ તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે. મોટી કોરલથી 7 કિલોમીટર દૂર પર આવેલું ગામ ઓજ, ત્યાં એમાં અધિક જ્યેષ્ઠ માસનું મહત્વ વિશે સમજૂતી આપવામાં આવે છે. બહુ પૌરાણિક સમયમાં આ ગામની સ્થાપના થયેલી અને એમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવ એક ઋષિ હતા અને એમને અહીંયા જિંદગી પર્યંત પૂજા કરી અને એ આપણા હિન્દુ ધર્મની અંદર રિવાજ પ્રમાણે જ્યારે અધિક જ્યેષ્ઠ માસ આવે છે ત્યારે હિન્દુ મંદિરોમાં પાર્થેશ્વર પૂજા થાય છે અને એ પાર્થેશ્વર પૂજા આખો દિવસ કરી અને સાંજના એ શિવલિંગ જે હોય પાર્થેશ્વર એને નર્મદા નદીમાં પધરાવવામાં આવે છે. એ પાર્થેશ્વરના સ્વરૂપે આજે પણ આ ગોરગઢની અંદર જ્યારે પણ જ્યેષ્ઠ માસના અધિક માસનો પ્રસંગ આવે છે ત્યારે એ સ્વયં જીવિત રૂપે સ્વયંભૂ ત્યાં દેવ દેવતાઓ પ્રગટ થાય છે અને તે શિવલિંગના અનેક સ્વરૂપો જેવો કે ગણપતિ, હનુમાનજી, શંકર ભગવાન, પાર્વતી એવા અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. અને છેલ્લા 5 વર્ષથી તો મેં આ મેળો જોયો છે અને એમાં દર વર્ષે ખૂબ લાખોની સંખ્યામાં પબ્લિક થાય છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. બીજી બાજુ ઓજ ગામના બીજું મંદિર રામેશ્વર મહાદેવનું છે. જ્યારે સીતાજીનું હરણ થયેલું અને લંકામાં ગયા ત્યારે રામચંદ્રજી ભગવાન જ્યારે લંકામાંથી પાછા વળતા હતા તે વખતે અહીંયા એમને રાત્રિ રોકાણ કરેલું અને એમને એવો સંકલ્પ કરેલો કે ઉત્તરમાં તો અયોધ્યા છે જ, પણ દક્ષિણમાં પણ એક અયોધ્યા હોવી જોઈએ અને એ ફળ સ્વરૂપે એમને ત્યાં શિવલિંગની સ્થાપના કરી અને આજે પણ એ શિવલિંગ મોજૂદ છે. શિવલિંગ 4 થી 4.5 ફૂટ ઊંચું અને ફક્ત રેતીનું બનાવેલું છે. નો કેમિકલ કશું અંદર છે નહીં અને એને સ્થાપવામાં આવ્યું છે. ત્યાં ને તે ઊંચાઈ પર આવેલું છે. આજે પણ ત્યાં લોકો ધામધૂમથી આ પ્રસંગ ઉજવે છે. હા, રણછોડભાઈ